અને સમાચારો ટાટા આઈપીએલ 2026ની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે। સામાન્ય રીતે આઈપીએલનો એવો નિયમ રહ્યો છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર જ આગામી સિઝનની ફાઇનલ રમાય છે। આ નિયમ મુજબ આ વખતે ફાઇનલ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રમાવાની હતી, પરંતુ હવે તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। બીસીસીઆઈએ પ્લેઓફ મેચોનું શેડ્યુલ જાહેર કર્યું। તે મુજબ આ વખતે કુલ 3 શહેરોમાં પ્લેઓફ અને ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ ઉપરાંત ધર્મશાળા અને ન્યૂ ચંદીગઢનો સમાવેશ થાય છે। બેંગલુરુ આ રેસમાં સૌથી આગળ હોવા છતાં છેલ્લી ઘડીએ યજમાની ગુમાવવાનું મુખ્ય કારણ તાજેતરમાં થયેલા ટિકિટ વિવાદ હોવાનું માનવામાં આવે છે। અગાઉ બેંગલુરુને ફાઇનલી યજમાની સોંપવામાં આવી હતી, પરંતુ સ્થાનિક એસોસિએશન અને સત્તાવાળાઓની કેટલીક એવી માંગણીઓ હતી જે બીસીસીઆઈના નિર્ધારિત પ્રોટોકોલની બહાર હોવાથી ફાઇનલનું સ્થળ બદલીને અમદાવાદ કરવામાં આવ્યું છે, જેથી 31 મેના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેગા ફિનાલે રમાશે। હવે આપણે જણાવીએ કે આખરે ટિકિટ વિવાદ શું છે। તો આરસીબી અને એસઆરએચની મેચમાં એક વિવાદ સર્જાયો હતો, જેમાં કોંગ્રેસ એમએલએ વિજયાનંદે 5 ટિકિટ આપવા માટે સૂચન કર્યું હતું। ધારાસભ્યોએ લાઇનમાં રાહ ન જોવી જોઈએ। વિવાદ બાદ ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે 3 ટિકિટની જાહેરાત કરી હતી। ધારાસભ્યો અને સાંસદોને 3 ટિકિટની તેઓએ જાહેરાત કરી હતી। આ જાહેરાત બાદ ટિકિટના દુરુપયોગનો આરોપ લાગ્યો હતો। કર્ણાટકના ગૃહમંત્રીએ તમામ આરોપોને જોકે ફગાવી દીધા છે। ટિકિટ નોન ટ્રાન્સફરેબલ હોવાથી તેનો દુરુપયોગ ન થઈ શકે। તો આ મામલે કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ભૂતપૂર્વ ભારતીય ખેલાડી વેંકટેશ પ્રસાદે સત્તાવાર નિવેદન આપ્યું અને કહ્યું કે અમે બીસીસીઆઈને ઔપચારિક રીતે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલ પ્લેઓફ મેચોનું આયોજન કરવા અંગે જાણ કરી છે। આ સિઝનમાં બેંગલુરુમાં આયોજિત આઈપીએલ મેચોનું સંચાલન ઉત્તમ હતું, પરંતુ બીસીસીઆઈએ આ મેચોને અન્ય સ્થળે યોજવાનો નિર્ણય લીધો છે। પરંતુ કેએસસીએને આ પાછળના કારણો વિશે ઔપચારિક રીતે જાણ કરવામાં નથી આવી। તેમ છતાં અમે બીસીસીઆઈના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ।